નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? ઉષાબેન દીપકભાઈ રાઠોડ. ઉષાબેન, ક્યાં રહેવાનું? રાજકોટ, ગુરુપ્રસાદ ચોક, જૂની પપૈયાવાડી 1. ઓકે. તો ઉષાબેન, તમને કંઈક શરીરમાં તકલીફ હતી? હા. શું તકલીફ હતી? મને 5 વર્ષથી ગોઠણનો દુખાવો હતો. 5 વર્ષથી ગોઠણનો તકલીફ હતી? હા, ઘસારો હતો. ડોક્ટરનું કહેવાનું એવું થતું હતું. તો એના માટે તમે કોઈ ટ્રીટમેન્ટ તો કરાવી છે ને? હા, રાજકોટમાં દિનેશ ચૌહાણ અને આટકોટ બતાવ્યું હતું નિલેશ રામાણીને, પણ એનાથી મને કોઈ ફેર પડ્યો નહોતો. ઓકે. અને એક જગ્યાએ એક ગોઠણમાં ઇન્જેક્શન લેવડાવ્યું હતું અને પણ એમાંય મને કાંઈ રિઝલ્ટ મળ્યું નહોતું. બરાબર. 5 વર્ષની અંદર તમે આટલી ટ્રીટમેન્ટ કરાવી છતાં કોઈ રિઝલ્ટ મળ્યું નહોતું. તો અત્યારે તો તમને બિલકુલ સારું છે ને? હા, અત્યારે મને સારું છે. તો એ સારું શેનાથી થયું? મેં ફેસબુકમાં વિડીયો જોયા વ્રતથી, તો એના મારફત મેં દવા મંગાવી, એનાથી મને ઘણું સારું છે. તો કઈ કઈ દવાઓ લીધી હતી જરા બતાવો ને. એક આ કેલ્શિયમ. ઓકે. બીજું ઓર્થો ઓર્થોમેગા. ઓકે. અને જોઈન્ટ જીમ. આ 3 દવાથી મને ઘણું સારું છે. કેટલો સમય લીધી આ દવા? આ દવાની મેં બીજો 2 મહિનાનો કોર્સ કર્યો મને, પણ મને ઘણું સારું છે આનાથી. 2 મહિનામાં તમને સારી એવી રિકવરી આવી ગઈ છે. હા. જે 5 વર્ષથી તમે દવાઓ લઈ રહ્યા હતા અને કોઈ ફરક નહોતો, હા. એ આ તમે 2 મહિનાની અંદર તમને સારી એવી રિકવરી આવી ગઈ છે. હા. તો ઘણા લોકો તમારી જેવી તકલીફથી પીડિત હશે અને અલગ અલગ ટ્રીટમેન્ટ કરાવતા હશે, તો એ લોકોને તમે શું સંદેશ દેવા માંગો છો? કે સુરત કરીને આ દવા મગાવો, આ બધાને બહુ સારી છે અને સારું એવું રિઝલ્ટ મળે છે. ઓકે. તો ઇન્ટરવ્યૂ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.